આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં બનાસકાંઠાની બનાસ ડેરીએ દેશ આખાને નવી રાહ ચીંધી છે। શ્વેત ક્રાંતિ બાદ હવે બનાસકાંઠા ગોબર ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે। બનાસ ડેરીના બીઓ સીએનજી મોડેલ માત્ર પર્યાવરણ જ નહીં પરંતુ પશુપાલકોના ખિસ્સા પણ ભર્યા છે। આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ 2 નવા પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે, ત્યારે જોઈએ આ વિશેષ અહેવાલ। एक गाय सरेराश 10 થી 12 કિલો જેટલું ગોબર આપતી હોય છે, એટલે પ્રતિદિન દૂધની આવક સિવાય આ ગોબરની આવક પણ પશુપાલકને એને મળતી થાય છે। આ કામ તો છે, પણ તેના સિવાય તમે પ્રોમ પણ જોશો જે ડીએપી યુરિયાનો ઓપ્શન પણ બન્યું છે। એટલે આપણે વિદેશથી ગેસ, વિદેશથી ડીઝલ પેટ્રોલ અથવા વિદેશથી ફર્ટિલાઇઝર યુરિયા કે ડીએપી લાવવાને બદલે આપણી ધરતી ઉપર જ આ કામ આપણે કરી શકીએ અને ખેડૂત પણ સક્ષમ બનશે અને જેના કારણે આત્મનિર્ભરતા પણ વધશે। શ્રી મોદી સાહેબના આઈડિયા ઉપરથી અમે પહેલો ધામાની અંદર બાયો સીએનજી કમ્પ્રેસ બાયો સીએનજી ગેસ માટેનું યુનિટ નાખ્યું અને તેની સફળતા પછી સુઝુકી કંપની સાથે મળીને બનાસ ડેરી અને સુઝુકી બંને સંયુક્ત મળીને બીજા નવા 5 બાયો સીએનજી પ્લાન્ટ ચાલુ કરવાનો વિચાર કર્યો। તેમાંથી અત્યારે 3 પ્લાન્ટ કાર્યરત થઈ ગયા છે। અત્યારે મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો એ રોજનું 1 લાખ કિલો ગોબર આની અંદર લેવામાં આવે છે, જેના 1 લાખ રૂપિયા પ્રતિદિન પશુપાલકોને તેની કિંમત ચૂકવવામાં આવે છે। અને એ ગોબરમાંથી તૈયાર થયેલું ગેસ એ બાજુમાં જે ગાયના ગોબરથી ગાડીઓ મુક્ત બને ખરું। બનાસકાંઠા બિલકુલ ચિંતા મુક્ત બની શકે અને માત્ર બનાસકાંઠા જ નહીં, ઉત્તર ગુજરાતનું ઘણો બધા વિભાગને પણ ચિંતા મુક્ત માત્ર બનાસકાંઠા કરી શકે, કેમ કે અહીંયા 30 લાખ જેટલા ગાય ભેંસ છે અને તેનું ટોટલ મળીને 3 કરોડ કિલો ગોબર પ્રતિદિન અહીંયા આગળ તૈયાર થાય છે। તેના કારણે અમે આજે જે ગોબર ગેસ પ્લાન્ટ છે એવા ઘણા બધા પ્લાન્ટ અમે બનાવી શકીએ અને જેને આખા ઉત્તર ગુજરાતને ડીએપી યુરિયામાંથી પણ ફ્રી કરી શકીએ અને તેના સિવાય ડીઝલ પેટ્રોલમાંથી પણ મુક્તિ આપી શકાય। ઘર વપરાશ અને ગાડીમાં ચાલતા જોતા સીએનજી, આ બંને બાયો સીએનજી તરીકે અમે પ્રોડક્શન કરી શકીએ। આ એક અદ્ભુત ચમત્કાર છે।